જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતથી ફટાફટ બની જાય તેવું પનીર ભુરજી બનાવીશું. તો તેની માટે આપણે સૌપ્રથમ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દહીં લઈ લઈશું. તેમાં આપણે હળદર, કાશ્મીરી લાલ મરચાંનો પાવડર, ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલાનો પાવડર એડ કરી અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આમાં મીઠું નહીં નાખીએ. મીઠું નાખીશું તો તે આપણે દહીં આપણું ફાટી જશે જ્યારે આપણે કૂક કરીશું ત્યારે. માટે મીઠું આપણે ત્યારે છેલ્લે નાખીશું. સાથે મેં અહીંયા પનીરને આવી રીતે મોટું મોટું ખમણી લીધું છે. તમે તેનો ચૂરો પણ બનાવી શકો છો, ભૂક્કા જેવું કરીને પણ બનાવી શકો છો. હવે મેં અહીંયા 3 થી 4 ટેબલસ્પૂન તેલ એડ કરી અને તેને ગરમ કરી લીધું છે. તે ગરમ થઈ જાય એટલે આખું જીરું નાખી દઈશું, હિંગ એડ કરી દઈશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને નાખી દઈશું. તેને આપણે થોડું હલકું કલર ચેન્જ થાય પછી આપણે તેમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. તેને પણ થોડીવાર માટે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તે પણ કૂક થઈ જાય એટલે આપણે હોટલવાળાનું સિક્રેટ વસ્તુ 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. તેનાથી તે ગ્રેવી આપણી સરસ થશે. હવે તેને પણ થોડીવાર માટે કૂક કરી લઈશું. આપણો ચણાનો લોટ પણ સરસ રીતે કૂક થઈ જાય એટલે 3 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈશું. તેની પણ આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું. થોડું પાણી પણ એડ કરીશું, કારણ કે આપણે મીઠું એડ કરીશું નહીં, કારણ કે આપણે દહીં એડ કરવાનું છે તો તે ફાટે નહીં. માટે આપણે મીઠું સૌથી છેલ્લે એડ કરવાનું છે. માટે થોડું પાણી એડ કરી અને તેને કૂક કરી લઈશું. ટમેટા કૂક થઈ જાય એટલે આપણે મસાલાવાળું દહીં જે રાખેલું છે તે નાખી દઈશું. થોડું પાણી તેમાં મિક્સ કરી બાઉલમાં તે પણ નાખી દઈશું. હવે તેને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે, જેથી કરીને આપણું દહીં એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને ફાટશે પણ નહીં. તો હવે બધા મસાલા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આપણી ગ્રેવી થોડી ઘાટી લાગે છે. જો તમારે ગ્રેવી ઘાટી રાખવી હોય તો આમ જ રાખવાનું છે, અને જો તમારે થોડી ગ્રેવીને પતલી કરવી હોય તો થોડું પાણી એડ કરીશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથીને મસળીને નાખી દઈશું. સાથે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી ખાંડ એડ કરીશું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે. થોડી કોથમીર એડ કરીશું. બધાને થોડીવાર માટે કૂક કરી લઈશું. હવે છેલ્લે આપણે પનીર એડ કરી દઈશું. થોડું હલાવી લઈશું અને 2 મિનિટ માટે આપણે તેને પણ કૂક કરી લઈશું. તો આપણું પનીર ભુરજીનું શાક રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું, ગ્રીન મરચાં એડ કરીશું અને થોડું પનીરને ઉપરથી છીણી નાખી દઈશું. તો બહાર હોટલમાં મળે તેવું જ પનીર ભુરજી આપણું ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવું શાક રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.